નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ નસવાડી કોકરડા ગામના દુખતા ફળિયાના લોકો તંત્રના વાંકે રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓ જાતે પૂરવા મજબૂર। તૂરખોડા જેવી ઘટના બને તો કોણ જવાબદાર? નસવાડી તાલુકાના કોકરડા ગામના ડુંગરની તળિયેટીઓમાં વચ્ચે આવેલું ગામ છે અને આ ગામના 10 જેટલા ફળિયા આવેલા છે અને 5000થી વધુ વસ્તી આવેલી છે। ગામ સુધી પાકો રસ્તો આવેલો છે, પરંતુ પાકા રસ્તાથી ફળિયા સુધીનો જોડતા રસ્તા હજુ પણ કાચા છે। જ્યારે દુખતા ફળિયાનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે। રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા। જ્યારે કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ના આવે, ફળિયા સુધી પહોંચી ન શકે તેવી સ્થિતિ હતી, જેના લીધે ગ્રામજનોએ વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય છે। હાલ દુખતા ફળિયાના લોકો બિસ્માર રસ્તાને લઈને પાવડા તગારા લઈને ભેગા થયા હતા। રસ્તા પર આવેલા મોટા મોટા ખાડાઓને માટી તેમજ પથ્થર નાખીને પુરાણ કરી રસ્તો વ્યવસ્થિત કર્યો હતો। જ્યારે તંત્રના અધિકારીઓએ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે, આવા ગામોની મુલાકાત કરતા નથી। હાલ દુખતા ફળિયાના લોકો જાતે જ મહેનત કરીને રસ્તાઓનું ખાડા પૂર્યા હતા। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજરોજ 7 ઓક્ટોબરના અહીંયા અમે લોકો બધા ગામના ભેગા થઈને રસ્તો બનાવવા માટે નીકળ્યા છે અને જે રસ્તા એટલા બધા ખરાબ છે કે અમારે ત્યાં એક મહિલા છે, એ હાલમાં પ્રેગ્નન્ટ છે અને લાસ્ટ મંથ ચાલે છે, તો એકચ્યુઅલી એમને કંઈક રસ્તો છે નથી, તો 108 તો આવી શકે એવું નથી અને પ્રાઇવેટ વ્હીકલ લઈ જવું પણ અઘરું છે, તો એમને લઈ જવામાં તકલીફ ન પડે એના માટે અમે લોકો ગામના બધા ભેગા થઈને રસ્તો બનાવીએ છીએ। જે ખાડા છે તે પૂરીએ છીએ, તીકમ પાવડા લઈને બધા ગામના ભેગા થયેલી ભાઈઓ અને બહેનો પણ છે સાથે, અને